સ્વર્ગીય વિજય રૂપાણીના નિવાસસ્થાને પણ નેતાઓ પહોંચ્યા છે, પરંતુ વિજય રૂપાણીના ડીએનએ મેચને લઈને આ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જાહેરાત કરી છે કે વિજય રૂપાણીનું ડીએનએ મેચ થઈ ગયું છે. થોડીક જ વારમાં પરિવારજનોને તેમનો મૃતદેહ સોંપવામાં આવશે. રાજકોટમાં વિજય રૂપાણીની અંતિમ યાત્રા નીકળશે અને વિજય રૂપાણીના અવસાનથી રાજકોટમાં શોકનો માહોલ છવાયો છે. આજ મુદ્દે રાજકોટથી સંવાદદાતા ભાવેશ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. ભાવેશ, આ દુઃખદ સમાચાર, મૃતદેહ તેમનો પરિવારજનોને સોંપવામાં આવશે. ડીએનએ મેચ થઈ ગયું છે. અંતિમ યાત્રા રાજકોટમાં નીકળશે. આપ પાસેથી શું અપડેટ મળી રહી છે? ચોક્કસથી વિની, જે પ્રમાણે અમદાવાદમાં વિમાન દુર્ઘટનામાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું નિધન થયું છે, ત્યારે તેમનો જે હવે ડીએનએ જે ટેસ્ટ છે તે ક્યાંક જે મેચ થઈ ગયો છે, એટલે કે હવે ટૂંક જ સમયમાં જે વિજયભાઈનું પાર્થિવ શરીર છે તે મૃતદેહ છે તે પરિવારજનોને સોંપવામાં આવશે. વિજયભાઈ રાજકોટના પનોતા પુત્ર હતા, તેમનું કાર્યક્ષેત્ર રાજકોટમાં હતું. ત્યારે આપણે રાજકોટમાં વિજયભાઈના ઘરની બહારના જો હું દ્રશ્ય બતાડવા માંગીશ, વિજયભાઈ છે ત્યાં પ્રકાશ સોસાયટીમાં રહેતા હતા. કલા કેન્દ્ર વિસ્તારમાં આવેલી છે આ પ્રકાશ સોસાયટી. ત્યારે ભાવેશ, આપને અટકાવવા માંગીશ. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની હાલ પ્રતિક્રિયા સામે આવી રહી છે. આદરણીય માજી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાહેબનું ડીએનએનું ક્રોસ વેરિફિકેશન થયું. એ સમાચાર મળતાની સાથે આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ વિજયભાઈ સાહેબના પરિવારના સભ્યો ગાંધીનગર સ્થિત એમના નિવાસસ્થાને હતા. ત્યાં જઈને મળ્યા, ત્યાં સમાચાર આપ્યા અને પરિવારને કહ્યું કે હવે બાકીની જે વિધિ એમનો પાર્થિવ દેહ લેવાની અને એની સાથે પાછળની જે અંતિમ વિધિની પ્રક્રિયા માટે એમને કહ્યું છે અને એ જે પ્રમાણે પરિવાર નક્કી કરે એ પ્રમાણે રાજ્ય સરકાર મદદ કરી અને એ બાકીની કાર્યવાહી કરશે. आदरणीय माजी मुख्यमंत्री विजयभाई रूपाणी साहब का डेड बॉडी, उनका पार्थिव देह का क्रॉस वेरिफिकेशन डीएनए का हो गया है और ये समाचार मिलते ही आदरणीय मुख्यमंत्री भूपेंद्र भाई पटेल साहब उनके गांधीनगर निवास स्थान पे जाके ये न्यूज दिया है, ये समाचार दिया है और साथ में उनको बोला है कि अब बाकी की जो कार्यवाही करना है, राजकोट में उनका जो पार्थिव देह है किस तरह से ले जाना है और बाकी की अंतिम विधि के लिए वो परिवार जो तय करेगा उस हिसाब से पूरी राज्य सरकार सपोर्ट करेगी. पार्थिव देह लेने के लिए कितने बजे तक उनका परिवार यहाँ पर? वो परिवार तय करके हमें बोलेगा. कितने बजे तक? वो अभी पता नहीं है. परिवार को उसका पूरा संज्ञान दे दिया गया है और परिवार नक्की करेगा कि कौन से समय पे यह पार्थिव देह यहाँ से ले जाना है. अरे भाई, मैंने ये बताया है कि परिवार तय करके बोलेगा कि उनके पार्थिव देह को किस तरह से राजकोट ले जाना है, वो परिवार तय करके बोलेगा. उसी हिसाब से राज्य सरकार काम करेगी. वो सब परिवार तय करेगा और राजकोट स्थित निवासी हमारे भारतीय जनता पार्टी के और परिवार के जन के लोग जो भी फैसला करेगा उस हिसाब से उनके अंतिम दर्शन की या फिर अंतिम संस्कार विधि की जो प्रक्रिया करनी है वो लोग परिवार के लोग तय करेंगे. જી ભાવેશ, ફરી આપ પાસે આવીશ હું. અત્યારે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પણ જણાવ્યું છે કે તેમનો પાર્થિવ દેહ જે છે તે પરિવારને સોંપવામાં આવશે અને ત્યારે પરિવાર સાથે વાતચીત કર્યા બાદ નક્કી કરવામાં આવશે કે રાજકોટ તેમના પાર્થિવ દેહને કેવી રીતે સોંપવામાં આવશે. જી, આપ પાસેથી શું અપડેટ મળી રહી છે? ચોક્કસથી વિની, જે પ્રમાણે હવે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈનો જે ડીએનએ ટેસ્ટ છે તે મેચ થયો છે, એટલે કે હવે
સત્તાવાર જાહેરાત થઈ છે, પરંતુ જે પ્રમાણે પરિવારની ઈચ્છા છે કે વિજયભાઈનું કાર્યક્ષેત્ર રાજકોટનું રહ્યું છે, એટલે તેમનો જે પાર્થિવ દેહ છે તે રાજકોટમાં લઈ આવવાની પૂરેપૂરી શક્યતાઓ છે, કારણ કે જે પ્રમાણે રાજકોટમાં તૈયારીઓ છે તે શરૂ કરવામાં આવી છે. પોલીસ કમિશનર દ્વારા રૂટ છે તે પણ જાહેર કરવામાં આવી છે, એટલે અંતિમ યાત્રાનો જે રૂટ છે તે પણ જાહેર કરવામાં આવ્યું છે. ક્યાંક ને ક્યાંક વિજયભાઈના જે આ પાર્થિવ દેહ છે તે વિમાન અથવા તો હેલિકોપ્ટર મારફતે રાજકોટ એરપોર્ટ ઉપર લાવવામાં આવશે અને ત્યારબાદ જે ગ્રીનલેન્ડ ચોકડીથી રાજકોટ પ્રકાશ સોસાયટી ખાતે તેમનું ઘર છે ત્યાં સુધી લાવવામાં આવશે અને ત્યારબાદ અહીંયા અંતિમ વિધિની કાર્યવાહી છે તે થશે. હાલ આ વિજયભાઈનું ઘર છે અને ઘરની આસપાસના દ્રશ્યો છે, લોકો છે તેમના ઘરની આસપાસ છે તે આવી પહોંચ્યા છે. મોટી સંખ્યામાં કાર્યકર્તાઓનો જમાવડો છે તે જોવા મળી રહ્યો છે. આપણે જે આ પૂજિત રૂપાણી ઘરમાં તેઓ રહેતા હતા, જ્યારે વિજયભાઈને કાર્યક્ષેત્ર છે તે આ વિસ્તાર રહ્યું છે, આપણે લોકોને પૂછવાનો પ્રયત્ન કરીશું, કારણ કે જે લોકો અહીંયા આવ્યા છે તેને લઈને આપણે તેમને પૂછવાનો પ્રયત્ન કરીશું. શું કહેશો, વિજયભાઈનું અવસાન થયું છે, હવે તેમના ડીએનએ મેચ થઈ ગયા છે? હા, હજી હમણાં થોડી વારમાં જ ડીએનએ મેચ થયા એવું આપણા ગૃહ રાજ્યમંત્રીશ્રીએ જાહેર કર્યું. હવે એની વ્યવસ્થા પાર્થિવ દેહને રાજકોટ પહોંચાડવાની કરવામાં આવી રહી છે અને તમામ વ્યવસ્થા અહીંના ડીસીપી, અમારા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને પરિવારજનોને સાંત્વના આપી એની તમામ વ્યવસ્થા સોંપાઈ ગઈ છે. ડીસીપી પૂજા યાદવે પણ તેની અંતિમ યાત્રા કઈ રીતના કયા રૂટ ઉપર નીકળે એની તમામ વ્યવસ્થા જોયેલી છે. એના અંતિમ દર્શન થાય. આજે વિજયભાઈ એક કોમન મેન હતા, એક પરિવારજનની હતા, કાર્યકર્તાને નામથી બોલાવતા, તો સૌ લોકો એની આતુરતાથી એના અંતિમ દર્શન માટે રાહ જોઈ રહ્યા છે. તો એની તમામ વ્યવસ્થા વ્યવસ્થિત રીતે ગોઠવાઈ ગઈ છે. ચોક્કસથી જે પ્રમાણે આગેવાનો છે ક્યાંક ને ક્યાંક મોટી સંખ્યામાં આવી પહોંચ્યા છે અને હાલ જે તૈયારીઓ છે તે શરૂ કરવામાં આવી છે. ડીએનએ મેચ થઈ ગયું છે અને ત્યારબાદની હવે જે તૈયારીઓ છે તે રાજકોટમાં ઘર ખાતે કરવામાં આવી રહી છે, એટલે કે હવે ટૂંક જ સમયમાં જે વિજયભાઈનો પાર્થિવ દેહ છે તે રાજકોટ આવી પહોંચશે અને ત્યારબાદ જે અંતિમ વિધિની તૈયારીઓ છે તે શરૂ થશે. જી ભાવેશ, આભાર સમગ્ર માહિતી બદલ.